વહાલા મિત્રો, ઈશ્વર ચેતવણી આપે છે કે શૈતાનના બળવાઓને હરાવવા માટે ખ્રિસ્તના શરીરમાં એકતા જરૂરી છે. દાઉદ રાજાની જેમ ઈશ્વરે આપણને અનેકવિધ સંકટોમાંથી છોડાવ્યા છે. તે માટે આપણે ઈશ્વરની સ્તુતિ કરવાનું ભૂલી ના જઈએ. आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. કેમ છો મિત્રો? આજની સલામ. ઇંગ્લેન્ડના મહાન ઉપદેશક જ્હોન વેસ્લીએ એકવાર આ પ્રમાણે કહ્યું હતું, મને બાઇબલ આપો, મને ગમે તે કિંમતે ઈશ્વરનું આ પુસ્તક આપો. તે વ્યક્તિ આ પુસ્તક માટે બેચેન થઈ જાય છે. પ્રિય મિત્રો, તમે સ્તવન કાર્યક્રમ નિહાળી રહ્યા છો અને આ કાર્યક્રમમાં આપણે બધા પવિત્ર ગ્રંથ બાઇબલનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેની ચર્ચા જ્હોન વેસ્લીએ મૂળભૂત રીતે કરી હતી. જેઓની પાસે આ પુસ્તક છે તેમણે તેને ખજાનો સમજીને સાચવી રાખવાનું નથી, પરંતુ પરિવારની સાથે મળીને તેનો અભ્યાસ કરવાનો છે. બાઇબલ આપણને ઈશ્વરના ધોરણ પ્રમાણે કેવી રીતે જીવવું તે શીખવે છે. તેથી આ કાર્યક્રમમાં આપણે બાઇબલમાંથી ઈશ્વરના ધોરણ પ્રમાણેનું જીવન જીવવાનો વ્યવસ્થિત અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે બીજા સમુએલના પુસ્તકમાંથી 20, 21 અને 22મા અધ્યાયનો અભ્યાસ કરવાના છીએ. 20મા અધ્યાયમાં શેબાના બળવા વિશેનું વર્ણન કરવામાં આવ્યું છે. 21મા અધ્યાયમાં 3 વર્ષના દુકાળ અને તેનું કારણ તેમજ તેના ઉકેલના ભાગરૂપે સાઉલ રાજાના વંશજોને મારી નાખવામાં આવે છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. 22મા અધ્યાયમાં દાઉદને યહોવાએ એટલે કે ઈશ્વરે તેના સર્વ શત્રુઓના હાથમાંથી તથા સાઉલના હાથમાંથી છોડાવ્યો તેના વિશે દાઉદના વિજય ગીતનું વર્ણન કરવામાં આવ્યું છે. તો ચાલો દર્શક મિત્રો, આપણે આજના અભ્યાસની શરૂઆત કરીએ. પ્રિય મિત્ર, આજના સ્તવન કાર્યક્રમમાં શમુએલના બીજા પુસ્તકમાં આગળ વધીને આપણે એના 20મા, 21મા અને 22મા એમ 3 અધ્યાયોને જોવા માંગીએ છીએ. હવે 20મા અધ્યાયમાં દાઉદ રાજા વિરુદ્ધ ઉઠેલા બીજા બળવાનું વિવરણ કરવામાં આવ્યું છે. દાઉદ ઉપર આવી રહેલી ઘણી બધી મુશ્કેલીઓમાં પણ તમે જુઓ, તમે નોંધ્યું જ હશે કે દાઉદ રાજાના મોંમાંથી ઈશ્વર વિરુદ્ધ એક પણ શબ્દ ઉચ્ચારાયેલો આપણને સાંભળવા મળતો નથી. દાઉદ કોઈ પણ પ્રકારની કચકચ કરતો નથી. દાઉદ રાજા જાણે છે કે એના પાપને કારણે ઈશ્વર એને ન્યાયી શિક્ષા કરી રહ્યા છે. હવે દાઉદને ફરીથી તખ્ત નશીન કરવામાં અમુક લોકોની સલાહ લેવામાં આવી નહોતી. એટલે એવા લોકોએ બિન્યામીની કુળના શેબા નામના યુવાન દ્વારા દાઉદ વિરુદ્ધ બળવો પોકાર્યો. 20મા અધ્યાયની પહેલી કલમ જુઓ. બિન્યામીની બિખરીનો શેબા નામે દીકરો, જે એક બલિયાલનો માણસ, તે ભોગ જોગે ત્યાં હતો. તેણે રણશીંગડું બગાડીને કહ્યું કે દાઉદમાં આપણો કોઈ ભાગ નથી, તેમજ યિશાયના દીકરાઓમાં આપણો કંઈ વારસો નથી. હો ઇઝરાયેલ, તમ દરેક પોતપોતાના તંબુએ જાઓ. બલિયાલનો માણસ એટલે નકામો માણસ. ઇઝરાયેલી લોકો કેટલા બધા અવિશ્વાસી અને આધાર ન રાખી શકાય તેવા હતા.
પરંતુ આ બાબત બતાવે છે કે માણસ કેટલો ચંચળ છે. આપણે પણ મિત્ર કેટલા ચંચળ હોઈએ છીએ. ઈશ્વર આપણા હૃદયો જાણે છે. બાઇબલમાં તમે જૂના કરારના વિભાગમાં જુઓ તો યર્મિયા સંદેશવાકના પુસ્તકના 17મા અધ્યાયની 9મી કલમમાં લખ્યું છે કે હૃદય સૌથી કપટી છે, તે અતિશય ભૂંડું છે. હૃદય સૌથી કપટી છે, તે અતિશય ભૂંડું છે. હવે આ જે 9મી કલમ મેં વાંચી યર્મિયા સંદેશવાકના પુસ્તકના 17મા અધ્યાયની, એ કલમ મારા અને તમારા હૃદયોનું વર્ણન કરે છે મિત્ર. મનુષ્ય હૃદયમાં દુષ્ટ બાબતો ધરબાયેલી પડી છે. અને એટલે જ પ્રેષિત પાઉલ રોમન લોકોને લખેલા પત્રના 7મા અધ્યાયની 18મી કલમમાં કહે છે કે હું જાણું છું કે મારા માનવી સ્વભાવમાં એટલે કે મારા હૃદયમાં કંઈ પણ સારું રહેતું નથી. હવે તમે જુઓ મિત્ર, ઇઝરાયેલના 10 કુળો દાઉદ વિરુદ્ધના બળવામાં શેબા સાથે ભળી જાય છે. 20મા અધ્યાયની 3જી કલમ. અને દાઉદ યરુશાલેમમાં પોતાના ઘેર આવ્યો અને રાજાએ જે 10 સ્ત્રીઓને એટલે પોતાની ઉપપત્નીઓને ઘર સંભાળવા સારું મૂકી હતી તેમને પરહેજ કરી તેઓના ભરણ પોષણનો બંદોબસ્ત કર્યો, પણ તેઓની પાસે તે ગયો નહીં. તેમ તેઓના મરણના દિવસ સુધી તેઓ કેદમાં વિધવા અવસ્થામાં રહી. આ સ્ત્રીઓ તમને યાદ હશે કે આબશાલોમે પોતે કરી લીધી હતી. 4થી કલમ. પછી રાજાએ અમાસાને કહ્યું કે યહૂદાના માણસોને 3 દિવસની અંદર મારી પાસે ભેગા કર ને તું અહીં હાજર થા. તમને યાદ હશે મિત્ર કે અમાસા આબશાલોમના બળવાખોર જવાનોનો સેનાપતિ હતો. શમુએલના બીજા પુસ્તકના 17મા અધ્યાયની 25મી કલમ પ્રમાણે અને કાળવૃત્તાંતના પહેલા પુસ્તકના 2જા અધ્યાયની 17મી કલમ પ્રમાણે અમાસા એ દાઉદ રાજાની બહેન અબીગાયલનો પુત્ર હતો અને એ કારણે અમાસા આબશાલોમનો ભાઈ થતો હતો. અમાસાના નેતૃત્વ નીચે રહેલા બળવાખોરોનો પરાજય થયા પછી અને આબશાલોમના મૃત્યુ બાદ દાઉદ રાજાએ યોઆબને સ્થાને અમાસાને પોતાના સૈન્યનો સેનાપતિ બનાવ્યો હતો. 5થી 7 કલમો હવે જુઓ. તેથી અમાસા યહૂદાને એકઠા કરવા ગયો, પણ જે મુદત તેણે તેને ઠરાવી આપી હતી તે કરતાં તેને વધારે વિલંબ થયો. અને દાઉદે અબીશાયને કહ્યું કે હવે બિખરીનો દીકરો શેબા આપણને આબશાલોમના કરતાં વધારે નુકસાન કરશે. તું તારા ધણીના ચાકરોને લઈને તેની પાછળ પડ, નહીં તો તે પોતાને સારું કોટવાળા નગરો કબજે કરશે ને આપણી દ્રષ્ટિમાંથી એ સટકી જશે. અને યોઆબના માણસો કરેથીઓ ને પલેથીઓ તથા સર્વ યોદ્ધાઓ તેની પાછળ ગયા. તેઓ બિખરીના દીકરા શેબાની પાછળ પડવા યરુશાલેમથી બહાર નીકળ્યા. બીજા શબ્દોમાં જોઈએ મિત્ર તો અમાસા ખાસ કોઈ પગલાં ભરતો નહોતો. અને એટલે યોઆબ બળવાખોર શેબાને મહાત કરવા લશ્કરને દોરવણી આપે છે. અમાસાએ દાઉદને દગો દીધો છે એવું માનીને યોઆબ અમાસાની ક્રૂરતાથી કતલ કરે છે. 20મા અધ્યાયના અંતમાં આપણે જોઈએ છે તો યોઆબ બળવાખોર શેબાની પાછળ પડ્યો છે. શેબાએ જ્યારે આબેલ શહેરમાં આશરો શોધ્યો અને લશ્કરે જ્યારે તેને પકડવા માટે આ શહેર પર હુમલો કર્યો ત્યારે એક ચતુર મહિલાએ હસ્તક્ષેપ કર્યો. આબેલના લોકોએ શેબાની કતલ કરી. આનાથી અલબત્ત બળવો શમી ગયો. પરંતુ આપણે જોઈશું મિત્ર તે પ્રમાણે એનાથી દાઉદની મુશ્કેલીનો અંત આવી જતો નથી. આ બધી કસોટીઓમાં અને મુશ્કેલીઓમાં દાઉદ ઈશ્વર વિરુદ્ધ કચકચ કરતો નથી કે રડ્યા કરતો નથી. દાઉદ જાણે છે કે ઈશ્વર તેને શિક્ષા કરી રહ્યા છે. દાઉદને કડક શિક્ષા કરવામાં આવી અને એમ છતાં દાઉદ ઈશ્વરને પ્રેમ કરતો જ રહ્યો. જે વિશ્વાસ નિષ્ફળ ગયો એની નીચે દાઉદના હૃદયમાં ઈશ્વર ઉપર એવો વિશ્વાસ હતો જે કદી જ નષ્ટ થયો નહીં મિત્ર. દાઉદ તો આવો હતો, ઈશ્વરનો માણસ, ઈશ્વરનો મનપસંદ માણસ. હવે મિત્ર આપણે જોઈશું તો 21મા અધ્યાયનો આરંભ ઇઝરાયેલમાં પડેલા દુકાળથી થાય છે. જુઓ 21મો અધ્યાય જોશો તમે. લખ્યું છે દાઉદના દિવસોમાં લાગ લગટ 3 વર્ષ સુધી દુકાળ પડ્યો. દાઉદે યહોવાને એ વિશે પૂછ્યું. યહોવાએ કહ્યું કે એ તો શાઉલ તથા તેના ખૂની કુટુંબને લીધે છે, કેમ કે તેણે ગિબિયોનીઓને મારી નાખ્યા હતા. દુકાળ માટે ઈશ્વર જે કારણ આપે છે એ કદાચ આપણને વિચિત્ર લાગે, પણ એમાં આપણે માટે એક પાઠ રહેલો છે મિત્ર. 2 થી 7 કલમો જોશો. અને રાજાએ ગિબિયોનીઓને બોલાવીને તેમને કહ્યું, હવે ગિબિયોનીઓ તો ઇઝરાયેલ પુત્રોમાંના નહીં પણ અમોરીઓના બાકી રહેલાઓમાંના હતા. અને ઇઝરાયેલ પુત્રોએ તેઓની આગળ સમ ખાધા હતા, પણ શાઉલ ઇઝરાયેલ પુત્રો તથા યહૂદા પ્રત્યેના પોતાના આવેશને લીધે તેઓને મારી નાખવાની પેરવીમાં રહેતો હતો. દાઉદે ગિબિયોનીઓને પૂછ્યું કે હું તમારે સારું શું કરું?
હું શાથી પ્રાયશ્ચિત કરું કે તમે યહોવાના વતનને આશીર્વાદ આપો? ગિબિયોનીઓએ તેને કહ્યું, અમારે શાઉલ કે તેના કુટુંબની સાથે રૂપા કે સોનાનો વાંધો નથી, તેમ અમારે ઇઝરાયેલમાંથી કોઈને મારી નાખવાનો નથી. અને તેણે કહ્યું કે તમે જે કહેશો તે હું તમારે માટે કરીશ. પછી તેઓએ રાજાને કહ્યું કે જે માણસ અમને ખાઈ જતો હતો તથા ઇઝરાયેલની સર્વ સીમમાંથી અમારું નિકંદન જાય તેવી યુક્તિઓ અમારી વિરુદ્ધ જે રચતો હતો, તેના દીકરાઓમાંથી 7 માણસોને અમારે સ્વાધીન કરવામાં આવે, એટલે યહોવાથી પસંદ કરાયેલા શાઉલના ગિબઆમાં અમે તેઓને યહોવા આગળ ફાંસી દઈશું. રાજાએ કહ્યું, હું તેઓને તમને સ્વાધીન કરીશ. પણ તેઓની વચ્ચે એટલે દાઉદ તથા શાઉલના દીકરા યોનાથન વચ્ચે યહોવાના જે સમ હતા તેને લીધે રાજાએ શાઉલના દીકરા યોનાથનના દીકરા મફીબોશેતને બચાવ્યો. બાઇબલમાં આ કલમો બહુ જ નોંધપાત્ર છે મિત્ર. અને એને સમજવા માટે આપણે યહોશવાના સમયમાં પાછા ફરવું પડે. હવે જ્યારે ગિબિયોનીઓએ યહોશવાને છેતર્યો અને યહોશવાએ તેમની સાથે એક કરાર કર્યો હતો, યહોશવાનું પુસ્તક 9મો અધ્યાય, એમાં એ બધું નોંધવામાં આવ્યું છે મિત્ર. ત્યારે ઈશ્વરે ઇઝરાયેલી પ્રજાને કહ્યું હતું કે કોઈ પણ પ્રજા સાથે તેણે કોઈ પણ પ્રકારનો કરાર કરવો નહીં. હવે એ જમાનામાં મિત્ર કરેલો કરાર કોઈ પણ સંજોગોમાં તોડી શકાતો નહોતો. જ્યારે કોઈ કરાર કરવામાં આવે ત્યારે એમાંની બધી જ બાબતોનો ચુસ્તપણે પાલન કરવું પડતું હતું. કરારો કાગળના એક ટુકડા કરતા અધિક હતા. કરારો તોડવા માટે નહોતા કરવામાં આવતા કરારો. યહોશવાએ ગિબિયોનીઓ સાથે એક કરાર કર્યો હતો અને જ્યારે શાઉલ રાજા બન્યો ત્યારે એણે એ કરાર તોડી નાખ્યો. દાઉદે શાઉલના પગલાંને સીધું કરવા માટે પ્રયત્ન કર્યો, પરંતુ સિક્કાની બીજી બાજુ બહુ જ રસિક છે. ઈશ્વર કંઈ ભૂલી ગયા નહોતા કે ઇઝરાયેલી પ્રજાનું પ્રતિનિધિત્વ કરનાર શાઉલે ગિબિયોનીઓ સાથે કરેલા કરારને તોડી નાખ્યો હતો. ઇઝરાયેલી લોકો ઈશ્વરના લોક છે. એમનું આવું પગલું ઈશ્વર કેવી રીતે ચલાવી લે? એમની ઉપર આવી પડેલો 3 વર્ષનો દુકાળ ઈશ્વરના ન્યાય ચુકાદા તરીકે હતો મિત્ર. જે રાષ્ટ્ર સત્ય સનાતન એકમાત્ર સાચા ઈશ્વરને આધીન થતું નથી, એ રાષ્ટ્ર ઉપર ઈશ્વરનો ન્યાય ચુકાદો કોઈ પણ રીતે આવ્યા વગર રહેતો નથી મિત્ર. ઘણા બધા રાષ્ટ્રોમાં આ પ્રકારની બાબતો જોવા મળે છે મિત્ર. આપણે આજે આમ જનતા સામે જોઈએ તો માનવ જીવન કેટલું બધું નીતિ ભ્રષ્ટ અને કાયદા કાનૂનો સામે આંખ આડા કાન કરતું થઈ ગયું છે કે નહીં? ઈશ્વર આ કારણે માનવીનો ન્યાય કરે છે. હવે આપણને જોવા મળે છે મિત્ર કે ફલિસ્તી લોકો સાથે દાઉદ સતત યુદ્ધમાં પરાવાયેલો રહે છે. પ્રશ્નોનો જવાબ તું, મારી મૂંઝવણનો ઉકેલ તું. મારા પ્રશ્નોનો જવાબ તું, મારી મૂંઝવણનો ઉકેલ તું. મારો ભરોસો તુજ પર રાખીશ હું. બીક લાગે ત્યારે તુજને શોધીશ હું. તારી સ્તુતિ હું કરું નિરંતર, તારું જ મહિમા હો સદા. તુજે પ્રથમ અને તુજ અંત, તારી પ્રશંસા હો સદા. તારી સ્તુતિ હું કરું નિરંતર, તારું જ મહિમા હો સદા. તુજે પ્રથમ અને તુજ અંત, તારી પ્રશંસા હો સદા. થી 17 કલમો જોશો. ફરીથી ફલિસ્તીઓએ ઇઝરાયેલ સાથે વિગ્રહ કર્યો. દાઉદ તથા તેની સાથે તેના ચાકરો જઈને ફલિસ્તીઓ સામે લડ્યા અને દાઉદ નિર્ગત થઈ ગયો. રફાહ પુત્રોમાંનો યશબી બનોબ નામે એક માણસ હતો. તેના ભાલાનું વજન પિત્તળના 300 શેકેલ હતું. તેણે નવી તરવાર કમરે બાંધી હતી. તેણે દાઉદને મારી નાખવાનો વિચાર કર્યો, પણ સરુયાહના દીકરા અબીશાએ તેની વારે ધાઈને પેલા ફલિસ્તીને મારીને ઠાર કર્યો.
પછી દાઉદના માણસોએ સમ ખાઈને તેને કહ્યું કે તારે હવે ફરીથી અમારી સાથે લડાઈમાં આવવું નહીં. રખીને તું ઇઝરાયેલનો દીવો ઓલવી નાખે. દાઉદ એક મહાન માણસ છે અને દાઉદના માણસો જાણે છે કે દાઉદનું સ્થાન લે એવો એક પણ માણસ એમનામાં નથી. પણ હવે દાઉદ વૃદ્ધ થઈ ગયો છે અને એને ખ્યાલ આવે છે કે અગાઉ તેની પાસે જે તાકાત હતી એ હવે ક્ષીણ થતી જઈ રહી છે. એને હવે બધું સરળતાથી, બહુ જ સરળતાથી એને પકડી શકાય એમ છે દાઉદને. અને દાઉદ માટે આ અનુભવ અસામાન્ય અનુભવ છે. ઇઝરાયેલી આગેવાનો જોઈ શકે છે કે યુદ્ધમાં જવા માટે દાઉદ હવે વૃદ્ધ થઈ ગયો છે અને એ લોકો એ પ્રમાણે દાઉદને કહે છે પણ ખરા. એ લોકો દાઉદને કહે છે કે યુદ્ધ ભૂમિ કરતા હવે ઘેર તારી વધારે જરૂર છે. એક ધમસાણ યુદ્ધ જામ્યું હતું અને ઈશ્વરે ઇઝરાયેલી પ્રજાને વિજય અપાવ્યો. 22મી કલમ જુઓ. એ ચારે જણ ગાથમાંના રફાના વંશના હતા. તેઓ દાઉદના હાથથી તથા તેના ચાકરના હાથથી માર્યા ગયા. આ કલમમાં વર્ણવવામાં આવેલો કદાવર માણસ ગોલિયાત હતો. હવે તમને યાદ હશે મિત્ર કે જ્યારે દાઉદે ગોલિયાત ઉપર હુમલો કર્યો ત્યારે એણે પોતાની સાથે 5 સુંવાળા પથ્થર લીધા હતા. યાદ છે ને? નાનો છોકરો દાઉદ હતો ત્યારે. ઘણા બધા લોકો એવું માને છે કે દાઉદ પોતાનો પ્રથમ પ્રહાર ચૂકી જાય તો ગોલિયાત ઉપર પ્રહાર કરવામાં એની પાસે વધારે પથ્થર રહે એ માટે એણે 5 પથ્થરો લીધા હતા. ના 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 ના, બાઇબલ તો એવું જણાવે છે એ પ્રમાણે ગોલિયાથને 4 દીકરાઓ હતા અને એ લોકો ફલિસ્તી લશ્કરનો એક ભાગ હતા. દાઉદ જાણતો હતો કે જ્યારે તે ગોલિયાથનો સંહાર કરશે ત્યારે તેના 4 દીકરાઓ તેની સાથે લડવા ઉતરી આવશે. જો કે એ વખતે તો દાઉદને એ અનુભવ થયો નહીં, પણ ગોલિયાથના 4 દીકરા દાઉદ ઉપર વેર વાળવા માંગતા જ હતા. ફલિસ્તી લોકો સામેના આ અંતિમ યુદ્ધમાં જો અબિશાય દાઉદની મદદે દોડી આવ્યો ના હોત તો ગોલિયાથના આ દીકરો નામે યિશ્પી બનોબે દાઉદને મારી નાખ્યો હોત. જો કે એક જુવાન છોકરા તરીકે દાઉદે જ્યારે ગોલિયાથ ઉપર હુમલો કર્યો ત્યારે તેની પાસે ગોલિયાથના 4 દીકરાઓનો સામનો કરવા માટે વધારે 4 પથ્થરો હતા. દાઉદ એની ગોફણ વાપરવામાં પુષ્કળ પ્રવીણ હતો. હવે મિત્ર 21મો અધ્યાય એક યોદ્ધા તરીકે દાઉદની કારકિર્દીનો અંત લાવે છે. બહુ જ અદ્ભુત રીતે ઈશ્વરે દાઉદને તેના બધા જ શત્રુઓથી ઉગાર્યો છે. હવે 22મા અધ્યાયમાં ઈશ્વરે દાઉદને તેના બધા શત્રુઓથી ઉગાર્યો એ માટે દાઉદે ગાયેલું ઈશ્વરનું યશોગાન આપવામાં આવ્યું છે. 22મો અધ્યાય એ ગીતશાસ્ત્રના 18મા અધ્યાય જેવો જ છે. તમે 22મા અધ્યાયની પહેલી કલમ જોશો મારી સાથે સાથે અહીંયા લખ્યું છે, દાઉદને યહોવાએ તેના સગળા શત્રુઓના હાથમાંથી તથા સાઉલના હાથમાંથી છોડાવ્યો. તે દિવસે તે આ ગીતના શબ્દો યહોવા આગળ બોલ્યો. કદાચ આ કલમ અને આ કાવ્ય દાઉદે તેના જીવનના અંત ભાગમાં રચ્યું છે. પોતાના જીવન તરફ પાછળ દ્રષ્ટિ કરતા એ જોઈ શક્યો કે ઈશ્વર એને વૃદ્ધાવસ્થામાં કેવી રીતે પોતાના હાથ વડે દોરી લાવ્યો છે. હું માનું છું મિત્ર કે આ જ સમયે દાઉદે ગીતશાસ્ત્રના 23મા ગીતની રચના કરી હશે, કારણ કે એના જીવનના આ સમયે દાઉદ કહી શક્યો કે ઈશ્વર મારો પાલનહાર છે, તેથી મને કશી જ ખોટ પડશે નહીં. મારા મિત્ર, ઈશ્વર તમને આ પળ સુધી પોતે દોરી લાવ્યા છે, તો પછી શા માટે ઈશ્વર તમને છોડી દેશે એવું તમે માનો છો? દાઉદ રાજા માટે ઈશ્વરે ભૂતકાળમાં લીધેલી પ્રેમાળ કાળજી એને ભવિષ્ય માટે ભરોસો આપે છે. 2 અને 3 કલમમાં લખ્યું છે અને તેણે કહ્યું કે યહોવા મારો ખડક, મારો કિલ્લો તથા મારો બચાવનાર છે. હા, એ મારો છે, મારા ખડકનો દેવ. હું તેના પર ભરોસો રાખીશ. તે મારી ઢાલ તથા મારા તારણનું શિંગ, મારો ઊંચો બુરજ તથા મારું આશ્રય સ્થાન છે. હે મારા ત્રાતા, તું મને જુલમથી બચાવે છે. યહોવા મારો ખડક છે. હવે ખડક એવી વસ્તુ છે મિત્ર જેના ઉપર આપણે સ્થિર ઊભા રહી શકીએ છીએ, ખરું ને? ઈસુ ખ્રિસ્ત આપણા તારણનો, આપણી મુક્તિનો, આપણા ઉદ્ધારનો ખડક છે. ઈસુ ખ્રિસ્ત આપણો પાયો છે મિત્ર. આપણે એના ઉપર સ્થિર રહીએ છીએ. મારો કિલ્લો, કિલ્લો જીવનના સંરક્ષણ માટે છે. મારો બચાવનાર, ઈશ્વર આપણને કસોટી કાળમાં બચાવે છે મિત્ર. મારા ખડકનો દેવ, ઈશ્વર મારો ખડક છે એટલું જ નહીં, પણ ઈશ્વર મારા ખડકનો દેવ છે. એટલે કે મારા વિશ્વાસનું પાત્ર ઈશ્વર છે.
હું તેના ઉપર ભરોસો રાખીશ. તે મારી ઢાલ છે. ઈશ્વર મારા શત્રુથી મારું રક્ષણ કરે છે. મારા તારણનું શિંગ. મારા તારણ માટે હું ઈશ્વર ઉપર ભરોસો રાખું છું. મારા ઉદ્ધાર માટે હું ઈશ્વર ઉપર ભરોસો રાખું છું. મારો ઊંચો બુરજ, હું ઈશ્વર રૂપી એ બુરજ ઉપરથી બધું જ નિહાળું છું. મારો આશ્રય, મને બચાવનાર, મારી ઉપર થતા હુમલામાંથી ઈશ્વર મને બચાવે છે. આપણા જીવનમાંથી જો આપણે ઈશ્વરની બાદબાકી કરી નાખીએ મિત્ર, તો આપણું જીવન કેટલું બધું શુષ્ક અને નિરસ બની જાય. જીવન જીવન જ ના રહે ને. દાઉદ રાજાએ પોતાના જીવનના પ્રત્યેક અનુભવોમાં ઈશ્વરનો હાથ જોયો. હવે મિત્ર તમે 22મા અધ્યાયની 36મી કલમ જુઓ. 36મી કલમમાં દાઉદ રાજા કહે છે ઈશ્વરને કે વળી તે તારા તારણની ઢાલ મને આપી છે અને તારી નિગેબાની હે મને મોટો કર્યો છે. દાઉદ એક ખરબચડો અને કસાયેલો માણસ હતો, બરછટ માણસ. દાઉદ તેજ મિજાજી હતો, પણ ઈશ્વર તેના પ્રત્યે નરમ છે. અને ઈશ્વર માટેના દાઉદના પ્રેમે અને ઈશ્વર સાથેના તેના સંબંધે દાઉદને શાંત પાડી દીધો. એ બાબતોએ દાઉદને દયાળુ માણસ બનાવી દીધો. તારી નિગેબાની એ મને મોટો કર્યો છે. વાલા મિત્ર, તમારે અને મારે ઈશ્વર સાથે વધારે ઘનિષ્ઠ સંબંધ કેળવવાની જરૂર છે. વર્તમાન સમયમાં માણસને ઈશ્વરની કેટલી બધી જરૂર છે. આ કેટલું અદ્ભુત કાવ્ય છે. સમુએલનું બીજું પુસ્તક 22મો અધ્યાય, કેટલું અદ્ભુત કાવ્ય. એના કાવ્યો, દાઉદના કાવ્યો હૃદયને ખોલી નાખે છે, મન મગજને પણ ખોલી નાખે છે. એ જીવનને પણ, મનુષ્ય જીવનને પણ ખોલી નાખે છે. મિત્ર, દાઉદ રાજાના કાવ્યો તમને જીવવા દે છે. લોકો આજે જીવવા માંગે છે અને આ માટે લોકો પાસે સુખ સાધનો, આરામની ચીજ વસ્તુઓ છે. ઘણા બધા લોકો મોજ મજાથી અને ઉપભોગમાં જીવન વિતાવે છે. એ લોકો કહે છે કે આ બધું એ લોકો જીવવા માંગે છે, એટલા માટે કરે છે. પરંતુ મિત્ર, ચીજ વસ્તુઓ જીવવા માટે તમને મદદ કરશે નહીં. ઈશ્વરે જે બંધનોથી આપણને બાંધ્યા છે તે તોડી નાખીને ઈશ્વરથી દૂર ભાગી જઈને આપણે જીવન જીવી શકતા નથી. ઈશ્વર સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે સીધા સંબંધમાં આવીએ તો જ મિત્ર આપણે સાચું જીવન જીવી શકીએ. શમુએલના બીજા પુસ્તકનો 22મો અધ્યાય દાઉદે એના જીવનમાં પાછળ નજર કરીને રચેલું એક મહાન કાવ્ય છે. ગીતશાસ્ત્ર 23માં કોઈ અપરિપક્વ છોકરા તરીકે દાઉદે લખેલું નથી. જીવન વિશે કશું જ નહીં જાણનાર એવા કોઈ કોલેજના યુવક તરીકે દાઉદે એ લખ્યું નથી. ગીતશાસ્ત્રના 23મા અધ્યાયની રચના જીવનમાં સર્વોત્તમ પ્રગતિ કરવાની ધગશ રાખનાર કોઈ આધેડ વયના વેપારી તરીકે દાઉદે કરી નથી. માનવ સમાજમાં કીર્તિ પ્રાપ્ત કરવા માટે એક કવિ તરીકે દાઉદે ગીતશાસ્ત્રના 23મા કાવ્યની રચના કરી નથી મિત્ર. આ તો એક વૃદ્ધ રાજા દાઉદે પોતાના જીવનમાં પાછળ નજર કરીને પોતાના જીવનમાં ઈશ્વરનો હાથ જોઈને રચેલું ઈશ્વરનું અદ્ભુત સાક્ષી કાવ્ય છે. દુનિયા જે આપે છે એમાંની કોઈ બાબત ચાખવાનું દાઉદ માટે અશક્ય નહોતું. પરંતુ દાઉદ રાજાનો નિષ્કર્ષ આ છે કે યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. તે લીલા બીડમાં મને સુવાડે છે, તે શાંત પાણીની પાસે મને દોરી જાય છે. તે મારા આત્માને તાજો કરે છે, પોતાના નામની ખાતર તે મને ન્યાયપણાને માર્ગે ચલાવે છે. જો કે મરણની છાયાની ખીણમાં હું ચાલું તો પણ હું કંઈ પણ ભૂંડાઈથી બીશ નહીં, કેમ કે ઈશ્વર તું મારી સાથે છે. તારી લાકડી તથા તારી છડી મને દિલાસો આપે છે. મારા શત્રુઓના દેખતા તું મારે વાસ્તે ભાણું તૈયાર કરે છે. તે મારા માથા પર તેલ ચોડ્યું છે, મારો પ્યાલો ઉભરાઈ જાય છે. નિશ્ચય મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત ભલાઈ તથા દયા મારી સાથે આવશે અને હું સદાકાળ સુધી યહોવાના ઘરમાં રહીશ. યહોવા મારો પાળક છે, યહોવા ઈશ્વર મારો પાલનહાર છે, તેથી મને કશી જ ખોટ પડશે નહીં. શું તમે મિત્ર આવા ઉદ્ગારો કાઢી શકો છો સચ્ચાઈથી? વિચાર કરજો મારા પ્રશ્ન ઉપર. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. વહાલાઓ, આજના અભ્યાસમાં આપણે જોયું કે પ્રથમ શૈતાનના પ્રભાવ હેઠળ કામ કરીને શેબાએ બાળકુળોના ભાગલા પાડીને બળવો શરૂ કર્યો. તેના દુષ્ટ કાર્યોથી ઈશ્વર ચેતવણી આપે છે કે શૈતાનના બળવાઓને હરાવવા માટે
ખ્રિસ્તના શરીરમાં એકતા જરૂરી છે. દાઉદે શેબાના બળવાને નાબૂદ કરવા માટે ઝડપથી પગલાં લીધા. દાઉદ રાજાના શાસનકાળમાં ઈશ્વરે સાઉલ રાજાના પાપોને કારણે ઇઝરાયલ પર 3 વર્ષનો દુકાળ શિક્ષા રૂપે મોકલ્યો. દુષ્કાળના 3જા વર્ષમાં દાઉદ રાજાએ ઈશ્વર પાસે તેનું માર્ગદર્શન માગ્યું અને ઈશ્વરે તરત જ દાઉદને દુષ્કાળનું કારણ જણાવ્યું. ઈશ્વરના આત્માની આગેવાની હેઠળના આગેવાનોએ હંમેશા ઈશ્વર પાસેથી માર્ગદર્શન મેળવ્યું છે. લોકોની પ્રાર્થનાના જવાબમાં ઈશ્વર દુષ્કાળ દૂર કરે છે. અહીં ઈશ્વર જણાવે છે કે પવિત્ર આત્માની આગેવાની હેઠળના નેતાએ મધ્યસ્થી તરીકે પ્રાર્થના કરવી જોઈએ. દાઉદ સાઉલ અને તેના અન્ય દુશ્મનોથી મુક્તિ માટે ઈશ્વરની સ્તુતિ કરે છે. વાલા દર્શક મિત્રો, ઈશ્વર દયાળુ છે અને મદદ માટે આપણી બૂમો સાંભળે છે. દાઉદ રાજા તેમના સંકટના સમયમાં ઈશ્વરની દયા માટે તેમની સ્તુતિ કરે છે. ઈશ્વર સર્વશક્તિમાન છે અને માટે કોઈ પણ સમસ્યાને ઉકેલવા માટે તેઓ સક્ષમ છે. દાઉદ રાજાના સ્તુતિના ગીતમાં કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવવાની ઈશ્વરના અદ્ભુત અને અવર્ણનીય સામર્થ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. જ્યારે આપણે ઈશ્વરને આધીન થઈએ છીએ ત્યારે ઈશ્વર આપણને મજબૂત કરે છે. વહાલા દર્શક મિત્રો, શું આજે તમે ઈશ્વરને આધીન થવા તૈયાર છો? જો હા, તો ઈશ્વરે દાઉદ રાજાને તેમના દુશ્મનોને હરાવવા અથવા ઘણા બધા પડકારોનો સામનો કરવા માટે મજબૂત કર્યા, તેમ તમને પણ મજબૂત કરશે. આવો મિત્રો, આપણે પણ દાઉદ રાજાની જેમ ઈશ્વરની સ્તુતિ કરીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા ઈશ્વર પિતા, અમે અમારું જીવન તમારા હાથોમાં લાવીએ છીએ અને અમે તમારી સ્તુતિ અને આરાધના કરીએ છીએ. પ્રભુ, તમે અમને પડકારોનો સામનો કરવા મદદ કરો. અમારા દૈનિક કાર્યમાં મદદ કરો. અમારી આ વિનંતી ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શક મિત્રો, જો તમે કોઈ ચોક્કસ નિર્ણય કર્યો છે તો અમને એક ફોન જરૂરથી કરશો. અમારા પ્રતિનિધિ આપના ફોનની રાહ જોઈ રહ્યા છે. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. ગત પ્રશ્નનો જવાબ છે સીમય. આજનો પ્રશ્ન છે અમાસા કોણ હતો? પ્રશ્નનો જવાબ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. દરેક પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.